જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ। તો જે આપણે નેચરલ કોફી આવે છે એ કોફી તો તમે પીતા જ હશો। તો આજે આપણે બનાવીશું મેથીની કોફી। તો મેથીની કોફી માટે મેં લીધું છે અડધો ગ્લાસ દૂધ લીધું છે, 2 ચમચી મેથી લીધી છે, સૂકી મેથી, અડધી ચમચી ખાંડ છે, ચપટી સૂંઠ પાવડર છે અને 8-10 પત્તા પુદીનાના છે। પ્રથમ આપણે પેનમાં મેથીને શેકી લઈશું, એકદમ બ્રાઉન કલરની થાય ને ત્યાં સુધી શેકી લઈશું। આપણી મેથી શેકાઈ ગઈ છે, આપણે આવી બ્રાઉન કલરની મેથી શેકવાની છે। તો હવે એને આપણે એની અંદર લઈશું દૂધ, એમાં આપણે અડધી ચમચી ખાંડ છે। આ ડાયાબિટીસના પેશન્ટ હોય એમને સુગર ફ્રી ગોળી પણ વાપરી શકે છે। હવે આને આપણે ગરમ કરી લઈશું। આપણે આ કોફી છે આપણી ઉકળવા આવી છે, તમે જોઈ શકો એનો કલર પણ આપણે કોફી નાખી એવો જ થઈ ગયો। એમાં એની અંદર આપણે 8-10 પત્તા પુદીનાના પાન લઈશું, 1 ચપટી સૂંઠ પાવડર છે। હવે આપણી આ કોફી ઉકળી અને તૈયાર થઈ ગઈ છે, એને આપણે ગાળી લઈશું। તમે જોઈ શકો છો જેવો કોફીનો કલર હોય એવો જ। હવે આપણે આ મેથી છે એને આપણે એક ડીશમાં લઈ લઈશું, ફેંકી નથી દેવાની, એને સૂકવી અને એમાં થોડું મીઠું અને લીંબુ નીચોવી અને સૂકવી અને તમે મુખવાસ તરીકે એને ખાઈ શકો છો। તો તૈયાર છે આપણી મેથીની કોફી, એને પુદીનાના પાનથી ગાર્નિશ કરીશું। તો તમે એકવાર ચોક્કસથી બનાવી અને એકવાર ટ્રાય કરજો, તમને ખ્યાલ પણ નહીં આવે કે આ મેથીની કોફી છે એમ। અને અમારો વિડીયો તમને ગમે તો અમને કોમેન્ટમાં જણાવજો।